વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓની હાલત બગડી ગઈ છે। નાના મોટા રસ્તાઓ સાથે નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયો છે। નાસિક જતો હાઈવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે। કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે અને આ વર્ષે પણ હાઈવે ઉપર ખાડાઓની લાઈન લાગી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। તો અકસ્માતનો ખતરો પણ રહે છે। અનેક વખત સ્થાનિકો અને ડ્રાઈવર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં નથી આવ્યા। લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। नासिक हाईवे कहेवाय पण नासिक हाईवे तो देखातो ज नथी। आ तो गामडानी जेवी समस्याओ देखाय छे। हाँ, ए तो चांदना आपणे चांदपરના જે ખાડા દેખાય તેવા દેખાય છે। લોકોને ઘણી બધી તકલીફ પડે। વારે વારે ઉપડાણ કરતા હોય, ગામડામાંથી લોકો કામ કરવા માટે પારડી જતા હોય, વલસાડ જતા હોય, એમને ઘણી બધી મુસીબતો પડે। વરસાદમાં આટલા ખાડા છે કે કંઈ ખબર નહીં પડતી। આમાં ખાડા ભરાઈ જાય વરસાદમાં એટલે કંઈ ખબર નહીં પડે। એક્સિડન્ટો બી થાય, બાઇકવાળા પડી બી જાય। જિલ્લામાં જવાનું તો હવે વલસાડ જવાનું, કપરાડા તાલુકો છે, બહુ જ ખરાબ છે રસ્તો। કપરાડા સુધીમાં આ જ હાલત છે બધી રસ્તાની। ખાડા મોટા 2-3 ફૂટના ખાડા। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે। જો કે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાસિક હાઈવેના દ્રશ્યો છે। અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે। મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે। ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે અહીંયાથી વાહનો પસાર થાય છે। રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે। સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે। આ વલસાડ જિલ્લામાંથી પસાર થતા તમામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે તો હાલત ખરાબ છે જ, પરંતુ સૌથી વધુ ખરાબ હાલત છે અહીંયા આગળ નાના પોંડાથી નાસિક જતા આ હાઈવેની હાલત છે। આથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે આ જે હાઈવે છે એની હાલત સુધારવામાં આવે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। દ્વારકામાં સવારથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ઠાકર શિરડી, ભાડથર, કિશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। સતત વરસી રહેલા વરસાદથી ઠાકર શિરડી ગામે ચેકડેમ સુધી તળાવ સંપૂર્ણ ભરાયા છે। ચેકડેમ ભરતા ઠાકર શિરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશ છે। કલ્યાણપુર પંથકમાં સાની ડેમના પાણી દૂર સુધી ફરી વળ્યા છે। સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોય ઉપરવાસમાં ભારે વરસાદના પાણી વહેતા થયા। સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતાં સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ફરી વળતા લોકો જોખમી રીતે પસાર થવા નજરે પડ્યા। તો કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીને ભારે અસર થઈ છે। સાની ડેમના પાણી ખેતરમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતાં નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। છોટાઉદેપુરમાં રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ છે। લોકોએ હાઈવે પર બેસીને વિરોધ કર્યો। રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર કર્યા। ખાડો પૂરો નહીં તો ખિસ્સા ભરોના સૂત્રો પણ બોલાવ્યા। નાની સાદલી, મોટી સાદલી, ટુંડવા, સુરસિંગ, હરપાલપુરા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા। તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઈવે નંબર 56ને બંધ કરાયો છે અને બીજી તરફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાદલી ગામના સરપંચની અટકાયત પણ કરી હતી। ટુંડવા સુધીનો રસ્તો જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવી રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે। હવે ટુંડવા ગામ આ રસ્તા પર મેન નીકળે છે। હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે। રસ્તાનું વિઝિટ પણ કરાવી હતી
અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ, અત્યારે નવો તો ના પણ ખાડા તો પૂરી જાઓ એ પણ કીધું હતું. અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું. આજે અમે બ્લોક કર્યો છે હાઈવે. ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે છોટાઉદેપુર, અને છોટાઉદેપુરમાં પણ અંતરિયાળ વિસ્તાર આવેલો જે છે મોટી સડલી ટુંડવા, જે ગામનો જે કેટલાક વર્ષોથી જે રસ્તો બિસ્માર છે તેના કારણે વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે આખરે ગામના લોકો નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવી આંદોલન કરવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો કે આ રસ્તો જે છે હાઈવે છે, મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે. આ હાલ તો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગામના લોકોની માંગ છે કે જે રસ્તો જે છે વર્ષો જૂનો છે, જર્જરિત છે, જે લોકોને બહાર આવવું મુશ્કેલી પડે છે, તેના કારણે આજે આ ગામના લોકોને આંદોલન કરવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશને જતા પણ કેટલાક વાહનો જે છે તે અટવાયા છે. એસટી બસ હોય કે તમામ જે અવર જવર કરતા સાધનો છે તેઓને રોકી દેવામાં આવ્યા છે, કારણ કે આ ગામના લોકોએ આ હાલ હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી છે. હવે તેઓ ફક્ત એક જ માંગ કરે છે કે જે તે વિભાગના અધિકારીઓ આ ગામ સુધી પહોંચે અને નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. મહીસાગરમાં રોડ પર ખાડાને લઈને ચક્કાજામ. બાલાસિનોરના વડદલા ગામે સ્થાનિકોનો ચક્કાજામ છે. રોડ પર ઠેર ઠેર ખાડાને લઈને સ્થાનિકોમાં રોષ છે. ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવે છે. હાઈવે ઓથોરિટીએ ખાડાના પૂર્વા ચક્કાજામ કર્યો છે અને ખાડા પૂર્વા લેખિતમાં બાંહેધરીની લોકો માંગ કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં 2 નિર્દોષ યુવાનોના મૃત્યુ થયા છે. રોડની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે તમે જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. આ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ એક્શન લેતા નથી. ના છૂટકે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે, અને જ્યાં સુધી હાઈવે ઓથોરિટી લેખિતમાં અમને નહીં આપે કે દિન 7માં ખાડા પૂરીશું, ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી. ખાડાઓના કારણે ત્રિચક્રીથી લઈ 4 વ્હીલથી લઈને અતિથી અતિ ભારે વાહનોના વારંવાર ટાયરો ફૂટે છે. કેટલીક ગાડીઓ પલટી મારી જાય છે. એ પલટી મારવાના કારણે કેટલાય ડ્રાઈવરોના, કેટલાય રાહદારીઓના અહીંયા મૃત્યુ નીપજ્યા છે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ રસ્તો સંપૂર્ણપણે રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે. ચક્કાજામ કરવાનું એક જ કારણ કે વારંવાર અહીંયા જગ્યા પર મરણ થઈ જાય છે, માણસોના જીવ જાય છે, ખાડા પડ્યા છે, માણસોના જીવ જાય છે, અને હાઈવે ઓથોરિટી આ ખોટી રીતે મોટો ટોલ ઉઘરાવે છે. અને ટોલ ઉઘરાવે છે એની સામે ટોલની માત્રામાં જો રસ્તો બનતો નથી. સ્વાભાવિક વાત છે કે ટોલ જો ઉઘરાવતા હોય તો સ્વાભાવિક વાત છે કે ખાડા બાડા અને સપાટ એક સારી માત્રામાં રસ્તો થાય. દર ચોમાસાની અંદર બાલાસોરથી લાડવેલ સુધીમાં રોડમાં બહુ મોટા ખાડા પડેલા, જેથી કરીને નાનું વ્હીકલ વાળો અને બાઇક વાળો એને તો એટલી બધી મુશ્કેલી, એટલી બધી પરેશાનીઓ થતી હોય છે કે જેથી કરી મોટા ખાડાની અંદર જો બાઇક કે ગાડી પડે ને તો ત્યાં ગાડી એ ગાડી વાળાનો કે બાઇક વાળાનું મૃત્યુ થવું નિશ્ચિત છે. એવા બધા મોટા ખાડા છે. તો બને ત્યાં સુધી વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પ્રોપર થાય, કાયમ માટે થાય. દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ